નમસ્કાર. કોઈ શહેરના નામમાં શું હોય? ખાલી એક ઓળખ કે પછી એનાથી પણ વધારે કંઈક? ચાલો આલે આપણે ભાવનગરના નામના પડદા પાછળ છુપાયેલી એક અનોખી કહાનીને જાણીએ. હવે આ સવાલ કદાચ સાધારણ લાગે, બરાબર? પણ જ્યારે વાત ભાવનગરની આવે ને, તો આ નામ ખાલી એક શબ્દ નથી. એ તો એક આખા યુગની, એક આખી સફરની ચાવી છે. જુઓ, શહેરની આખી ઓળખ એના નામમાં જ છે. ભાવ અને નગર. આ ખાલી બે શબ્દો નથી, પણ સમજો કે વાર્તાના બે મોટા ભાગ છે. તો ચાલો આપણે પહેલો ભાગ ખોલીએ અને જોઈએ કે શું નીકળે છે. તો આપણો પહેલો ભાગ છે એક રાજાનો પાયો. દરેક મોટા શહેરની પાછળ કોઈકનું એક સપનું હોય છે, અને ભાવનગરનું સપનું એક રાજાના નિર્ણય સાથે જોડાયેલું છે, જેણે ખરેખર ઇતિહાસનો આખો રસ્તો જ બદલી નાખ્યો. 1723 આ ખાલી એક વર્ષ નથી. આ એ સમય છે, એ પોઈન્ટ છે જ્યારે મુઘલ સામ્રાજ્યની પકડ ઢીલી પડી રહી હતી અને ગુજરાતમાં નવા પાવર સેન્ટર્સ ઊભા થઈ રહ્યા હતા. અને બસ આ જ સમયે એક શાસકે ભવિષ્યમાં જોયું. અને એ શાસક એટલે મહારાજા ભાવસિંહજી ગોહિલ. એમણે ખાલી એક નવી રાજધાની જ નહોતી બનાવી, એમણે તો પોતાના નામ પરથી એક એવી ઓળખ બનાવી જે આજે પણ જીવંત છે. એટલે સિમ્પલ છે, ભાવનગર, મતલબ ભાવસિંહજીનું નગર. આ છે નામનો પહેલો અને સૌથી સીધો અર્થ. અને જુઓ, ભાવસિંહજીએ જે બીજ રોપ્યું હતું ને, એ ખરેખર એક મોટું વટવૃક્ષ બની ગયું. એ નાનકડી રાજધાનીમાંથી ભાવનગર પહેલાં તો બ્રિટિશ રાજમાં એક મોટું રજવાડું બન્યું, અને પછી આઝાદી પછી ગુજરાતનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇન્ડસ્ટ્રીયલ અને કલ્ચરલ સેન્ટર બની ગયું. આખી સફર જ બતાવે છે કે એક નામની ઓળખ સમય સાથે કેટલી બધી બદલાઈ શકે છે. તો આપણે ઇતિહાસ તો જોયો, પણ ભાવસિંહજીનું નામ ખાલી ઇતિહાસના પાનામાં નથી રહ્યું. એ તો દરિયાની લહેરો પર બેસીને આખી દુનિયામાં ફર્યું. કેમ? કારણ કે ભાવનગરે પોતાની એક નવી જ ઓળખ બનાવી, અને એ હતી વેપારની. જરા વિચારો, ખંભાતના અખાતમાં એની જગ્યા કેટલી પરફેક્ટ છે. આને કારણે જ આફ્રિકાના આરબ દેશો સાથે વેપાર કરવા માટે એક નેચરલ પોર્ટ મળી ગયું. અહીંથી કપાસ અને બીજી કેટલીય ચીજોના જહાજો ભરાઈને જતા, અને બસ જોતજોતામાં ભાવનગર નામ એટલે પૈસો, સમૃદ્ધિ અને વેપાર. પણ જુઓ, જ્યાં પૈસો આવે ને, ત્યાં કલા અને સંસ્કૃતિને પણ પાંખો ફૂટે છે. વેપારથી જે સમૃદ્ધિ આવી, એણે ભાવનગરને ખાલી એક પોર્ટ જ ના રહેવા દીધું. એ તો કવિઓ, લેખકો અને કલાકારો માટે એક ઘર બની ગયું. અને બસ અહીંથી જ શરૂ થાય છે આ નામના અર્થનો ત્રીજો પડાવ. અને જુઓ, આ ખાલી કહેવાની વાત નથી. ભાવનગરના જે રાજાઓ હતા, એમણે ખરેખર કલા અને સાહિત્યને બહુ જ સપોર્ટ કર્યો. અહીં મોટી મોટી લાઇબ્રેરીઓ બની, કવિ સંમેલનો થયા, અને જ્ઞાનની એક આખી નવી જ પરંપરા શરૂ થઈ. જેમ કે નરસિંહ મહેતા અને ગંગા સતી. આ ખાલી કવિઓના નામ નથી, આ તો આપણી ગુજરાતી સંસ્કૃતિના પાયાના પથ્થરો છે. એમના ભજનો અને વાણી આજે પણ ગવાય છે, અને આ બધાની ધરતી એટલે ભાવનગર. અને આ પરંપરા અટકી નહીં. આધુનિક સમયમાં પણ કવિ કાંત અને ગોવર્ધનરામ ત્રિપાઠી જેવા મોટા મોટા સાહિત્યકારો અહીં થયા. એટલે જ આજે જ્યારે કોઈ ભાવનગર બોલે છે, ત્યારે એમના મગજમાં ખાલી એક શહેરનો નકશો નથી આવતો, પણ ગુજરાતના આખા કલ્ચરલ વારસાનું ચિત્ર ઊભું થાય છે. તો હવે આપણે આવીએ આજના સમયમાં. સમય બદલાયો, અને ભાવનગરના નામ સાથે એક નવો જ ડ્યુઅલ મિનિંગ જોડાઈ ગયો. આજે આ એક જ નામ બે અલગ અલગ વાર્તાઓ કહે છે. એક બાજુ ઇન્ડસ્ટ્રીનો ઘોંઘાટ, અને બીજી બાજુ કુદરતની એકદમ શાંતિ. જરા કલ્પના કરો, એક બાજુ દુનિયાનું સૌથી મોટું શિપબ્રેકિંગ યાર્ડ અલંગ છે, જ્યાં મોટા મોટા જહાજો પોતાનો છેલ્લો શ્વાસ લે છે, અને એની બિલકુલ બીજી બાજુ સુંદર શાંત દરિયા કિનારા અને નેશનલ પાર્ક છે, જ્યાં નવું જીવન પાંગરે છે. આ જ તો છે આધુનિક ભાવનગરની સાચી ઓળખ. સર્જન અને વિસર્જન બધું એક જ જગ્યાએ. તો અત્યાર સુધી આપણે શું જોયું? રાજાનો ઇતિહાસ, વેપારની સમૃદ્ધિ, કલા અને આજનો ઉદ્યોગ. પણ આ બધાની નીચે આ નામના મૂળમાં એક એવો અર્થ છુપાયેલો છે જે સીધો આ શહેરના આત્માને, એના દિલને સ્પર્શે છે. અને એ રહસ્ય આ છે: ભાવ એટલે ખાલી રાજા ભાવસિંહજી નહીં. ભાવ એટલે લાગણીઓ, ઇમોશન્સ. અને નગર એટલે શહેર. તો ભાવનગરનો સાચો, સૌથી ઊંડો અર્થ શું થયો? ભાવનાઓનું શહેર. અને આ એક જ શબ્દ, ભાવ, આખી વાર્તાને જોડી દે છે. રાજાનો જે ભાવ હતો નવું નગર વસાવવાનો, વેપારીઓનો જે ઉત્સાહ હતો, કવિઓની જે સંવેદના હતી,
અને સૌથી અગત્યનું, અહીંના લોકોનો જે પ્રેમ અને ઉષ્મા છે, આ બધું જ મળીને બને છે ભાવનગર. તો આ હતી ભાવનગરની વાત. જેવી રીતે ભાવનગરના નામ પાછળ આટલો બધો ઇતિહાસ અને આટલી બધી ભાવનાઓ છે, એમ જ કદાચ આપણે જે શહેરમાં રહીએ છીએ એના નામ પાછળ પણ કોઈક આવી જ રસપ્રદ કહાની છુપાયેલી હોય. તો હવે વિચારવા જેવો સવાલ એ છે કે આપણા શહેરના નામમાં કઈ વાર્તાઓ છુપાયેલી છે.